બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સના કેસ 8માં જાણો મોનિકા બેદી કેસની કહાની, જેમની ધરપકડ પોર્ટુગલમાં અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે થઈ. તારીખ હતી 18 સપ્ટેમ્બર 2002 અને સ્થળ હતું લિસ્બન, પોર્ટુગલ. તે દિવસે લિસ્બનની ગલીઓ પોર્ટુગલ પોલીસના સાયરનથી ગુંજી ઉઠી, જ્યારે ટેજો લેકના કિનારે લાંબો પીછો કર્યા બાદ અબુ સાલેમની ધરપકડ થઈ. કુખ્યાત ગેંગસ્ટર, અંડરવર્લ્ડ ડોન અને 1993માં થયેલા બોમ્બે સિરિયલ બ્લાસ્ટનો આરોપી. એ દિવસે જ્યારે પોલીસ અબુ સાલેમના લોકલ એડ્રેસ પર પહોંચી, ત્યારે મોનિકા બેદી ડિઝાઇનર કપડાં પહેરીને એક સાથીદાર સાથે મજાક મસ્તી કરી રહી હતી. તેની પણ ધરપકડ કરવામાં આવી. ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ્સમાં મોનિકા બેદીનું નામ હતું સના મલિક શેખ, એક નકલી નામ અને ઓળખ, જેની મદદથી મોનિકા બેદી અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે અનેક દેશોમાં ફરી રહી હતી. જેવા આ સમાચાર ભારત પહોંચ્યા તો આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સનસનાટી મચી ગઈ. છેલ્લા કેટલાક સમયથી અફવાઓ હતી કે અંડરવર્લ્ડ ડોન કોઈ એક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં છે, પરંતુ તે કોણ છે તે ક્યારેય સામે નહોતું આવ્યું. આ તરફ ફિલ્મી ગલીઓમાં પણ ચર્ચા હતી કે મોનિકા બેદીના અંડરવર્લ્ડ સાથે સંબંધો છે, પરંતુ શું અને કેવી રીતે તે વાતથી દરેક જણ અજાણ હતું. અને પછી પોર્ટુગલથી બંનેની ધરપકડ થઈ. બંને દેશ છોડીને ભાગ્યા હતા, કારણ કે પોલીસ જાણી ચૂકી હતી કે મોનિકા બેદી જ એ વ્યક્તિ છે જે તેમને સિરિયલ બ્લાસ્ટના આરોપી સુધી પહોંચાડી શકે છે. બંને પર છેલ્લા 8 મહિનાથી ઇન્ડિયન પોલીસ, પોર્ટુગલ પોલીસ અને FBI ની નજર હતી. તેમના 8 મોબાઈલ ફોન ટ્રેક કરવામાં આવી રહ્યા હતા. એ વાત પણ સામે આવી કે FBI અને મુંબઈ પોલીસને અબુ સુધી પહોંચાડનાર બીજું કોઈ નહીં પણ દાઉદ ઇબ્રાહિમ હતો, જેની સાથે અબુ સાલેમ ક્યારેક કામ કરતો. अबू सालेम जो है इन लोगों से जान बचा करके मोनिका को साथ लिए हुए सारी दुनिया में भटक रहा था. डी कंपनी के जो इन्फॉर्मर्स हैं उनके जरिए ये रहस्य डी कंपनी में खुल चुका था कि ये दोनों लिस्बन में मौजूद हैं. इन्फॉर्मर्स की टीम पहुंची, इनको उन्होंने ट्रैक डाउन किया और वो सारी जानकारियां जो हैं उनकी गाड़ी का नंबर, उनके घर, उनके लोग किन से मिल रहे हैं, किन रेस्टोरेंट्स में मोस्टली ये लोग विजिट कर रहे हैं.